શું તમને ખબર છે, ગ્રેટિટ્યુડ એ કઈ નવી શોધાયેલી કોઈ સેલ્ફ હેલ્પની ટેકનિક નથી. એના માટે હજારો વર્ષ પહેલા એક બુકમાં લખાયેલું છે અને એ બુક આજે પણ દુનિયાભરમાં એક ધર્મગ્રંથ તરીકે વંચાય છે અને એ બુકનું નામ છે બાઇબલ. બાઇબલના ગોસ્પેલ ઓફ મેથ્યુમાં લખ્યું છે કે જેની પાસે હશે એને વધારે આપવામાં આવશે અને એ સમૃદ્ધ થતો જશે, અને જેની પાસે નહીં હોય એની પાસે જે હશે એ પણ છીનવી લેવામાં આવશે. તો તમને થશે કે અમે તો પહેલેથી જ જાણતા હતા કે પૈસાવાળા વધારે થતા જશે અને બિચારા ગરીબ પાસે જે હશે એ પણ છીનવાઈ જશે. પણ આ ધન વિશે નથી, આ છે આપણા માઇન્ડસેટ વિશે. જો આપણી પાસે જેટલી પણ વસ્તુ છે ને એ કુદરતની આપણને આપેલી ભેટ જ છે, તો એ જેટલી પણ વસ્તુ છે એની આપણે કદર કરીએ, એની માટે ગ્રેટફુલ થઈએ, એને થેન્ક યુ કહીએ અને ખુશ રહીએ, તો કુદરતને થશે કે અરે વાહ, અને કેટલી કદર છે, આ તો કેટલી ખુશ રહે છે, કે કેટલો ખુશ રહે છે, ચાલ આને હજી વધારે આપું. અને એનાથી વિપરીત જો આપણે કોઈ પણ વસ્તુ માટે કમ્પ્લેન કરીએ કે મારી પાસે આ નથી, તે નથી, તો પછી કુદરતને થશે કે ભાઈ આની પાસે, તારી પાસે જે છે એની તે કેટલી કદર કરી, અને આ જે વસ્તુ તારી પાસે નથી એ પણ મળી, તો તું પછી નવી વસ્તુ શોધીશ કે આ નથી, હજી પેલું તો બાકી છે, આપણી લિસ્ટ લાંબી છે. એટલે પછી કુદરતને થશે રવા દે, મારે નથી આપવું. તો ગ્રેટિટ્યુડ તમારી સમૃદ્ધિ વધારશે અને કમ્પ્લેન તમારી સમૃદ્ધિ ઘટાડશે. તો આ જે ફોર્મ્યુલા છે, આ જે વસ્તુ છે, કદર કરવાની, ગ્રેટફુલ રહેવાની, એ છે મેજિક, એન્શન્ટ મેજિક. તો આજે આપણે એટલીસ્ટ જ્યારે પણ કોઈ પણ કમ્પ્લેન આવે ને ત્યારે આપણી પાસે જે પણ વસ્તુ છે ને એને માટે ગ્રેટફુલ રહીએ, એને કહીએ થેન્ક યુ અને મળીએ. જય શ્રી કૃષ્ણ.